જીએસસીસીએલના જે એપ્રેન્ટિક્સ ઉમેદવારો છે તેઓએ ભૂખ હડતાલની શરૂઆત કરી છે, જેનો આજે ચોથો દિવસ છે। જીએસસીસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ, જેના એપ્રેન્ટિસ ઉમેદવારો જે સરકાર અને સંસ્થા પાસે કેટલાક સ્પષ્ટ જવાબોની માંગ કરી રહ્યા છે। નોકરીમાં નિયમિતતા અને નોકરીની અલગ અલગ જે જરૂરિયાતો છે તેને લઈને તેઓની જે માંગ છે તે સ્વીકારવામાં વિદ્યુત સહાયક હેલ્પરની જે જગ્યા ભરવા બાબતનું આજે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડનો આ પત્ર અને એમાં તારીખ લખી છે 18/6/2022। એટલે આપ વિચારો કે 2022નો પરિપત્ર અને એમાં એમને જે તે સમયે કુલ હેલ્પર વર્ગ 4ની અંદાજિત કુલ 800 જગ્યાઓ ભરવાનું આ લોકોએ બહાર પાડેલું છે। તે છતાં પોતાનું કીધેલું પણ પાડતા નથી। આજે એવા સંજોગો ઊભા થઈ ગયા કે આ બધા ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી આવ્યા છે અને આ લોકોને એક આશા જગાડી અને પછી છેલ્લા 20 વર્ષથી આમાં ભરતી થતી નથી। અચ્છા, આ પણ જે પરિપત્ર બહાર પાડ્યો છે આઉટસોર્સિંગ, જેને કહેવાય કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પદ્ધતિ, હું આ લોકોના જે અધિકારીઓ છે ને આ લોકોને જે ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત સરકારને કહેવા માગું છું કે તમે યુવાનોને 11 મહિનાના કોન્ટ્રાક્ટની લોલીપોપ આપો છો, લેતા તો છો નહીં, અને લોલીપોપ પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટની આપો છો। તો ગુજરાત સરકારે ખરેખર તમારે એવું કરવું જોઈએ કે ઉપરથી શરૂ કરો, નીચેથી નહીં। તમારા જે મોટા મોટા અધિકારીઓ એમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખો। રહેશે કોઈ રહેશે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર? નહીં રહે। એટલે નીચેના જે કર્મચારીઓ છે ત્યાંથી તમારે 11 મહિના રાખવા છે અને એમના જે એસી કેબિનમાં જે અધિકારીઓ સાહેબો બેઠા છે એ બધા પરમેનન્ટ। અને અહીંયા આ યુવાનોને આ ગુજરાતથી બધા અલગ અલગ જગ્યાએથી આવ્યા છે। આજે તમે રોજગાર આપી શકતા નથી। આજે ભણવાની વાત કરો, લોકો મહેનત કરે, અચ્છા પરીક્ષા પણ આમાં થતી નથી। અને આ જે લોકો આટલા દિવસથી બેઠા છે, આજે અમને પણ મીડિયાના માધ્યમથી ધ્યાન દોર્યું, ખબર પડી। અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સાહેબ સાથે પણ વાત થઈ છે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ સાથે પણ વાત થઈ છે, અને અમે પણ આ લોકોની જે વાત છે કે અમારા વિધાનસભાના નેતા વિધાનસભામાં પહોંચાડશે અને પ્રયત્ન કરશે કે રૂબરૂ આ લોકોની મુલાકાત પણ થાય। હમણાં અહીંયા ખબર પડી કે 2 યુવાનોને તો હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું। આજે ભૂખ્યા તરસ્યા લોકો અહીંયા બેઠા હોય, ભૂખ્યા બેઠા છે અહીંયા આટલી કાળઝાળ ગરમીમાં, તો શું આ લોકોની માનવતા મરી પરવાડી છે? તમે જુઓ ને આ જગ્યા પર જીબીની જે ઓફિસની બહાર આ તમે જે ચિત્ર જુઓ છો આ કોઈ નવું નથી। દર વર્ષે અલગ અલગ યુવાનો કેટલાકની સાથે પરીક્ષાના પેપરો લીક થઈ જાય તો એ લોકોને આવવું પડે, અને આ લોકોની જે ભરતીની જાહેરાત કરી અને ભરતી ના થાય તો આ લોકોને પણ અહીંયા આંદોલને ધરણા કરવા પડે છે। બહુ દુઃખની વાત છે, પણ આ ગુજરાતની ભાજપની સરકારના રાજમાં આજે બેરોજગારી, મોંઘવારી બધું જ તમે જુઓ કે છાપરે ચડીને પોકારી રહ્યું છે। અને આ યુવાનો જે રોજગાર માંગે છે, જેમનો અધિકાર હક માંગે છે, એમને આ લોકો આપી શકતા નથી, ને એમાં પણ આઉટસોર્સિંગના નામે પણ શોષણ। એટલે આ બહુ દુઃખની વાત છે, પણ અમે કોંગ્રેસ પાર્ટી આમની સાથે છે અને અમારા વિધાનસભા વિપક્ષ નેતા, અમારા પ્રદેશ પ્રમુખ એ લોકો સાથે આમની વાત પહોંચાડીને એમનું પણ આમાં ધ્યાન દોરીને રાજ્ય કક્ષાએ મુદ્દાને ઉછાળવામાં આવે એ રજૂઆત કરીશું।